અમદાવાદના નવરંગપુરામાં થયેલ ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે। પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડ કરી છે। 14 એપ્રિલે નવરંગપુરાના દેવશ્રુતિ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનમાં તસ્કરે ચોરી કરી। દુકાનદારના ઘરે સમારકામ ચાલતું હોવાથી તેમણે પોતાની બચતની રકમ દુકાનમાં જ રાખી હતી। આરોપીએ દુકાનનું શટર તોડી આરોપીએ દુકાનમાં રાખેલા 6,25,000 રૂપિયાની ચોરી કરી હતી। સાથે જ સવારે આવીને દુકાનદારે જોયું તો દુકાનનું શટર તૂટેલી હાલતમાં જોવા મળ્યું અને રૂપિયા ગાયબ હતા। પોલીસે ફૂટેજના આધારે આરોપીને વાસણાથી ઝડપી પાડ્યો। આરોપી મૂળ ઓરિસ્સાનો વતની છે, પરંતુ ઘણા સમયથી અમદાવાદમાં રહે છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ સામે અગાઉ આ પહેલા પણ 19 ગરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે તેની વિરુદ્ધ। સીસીટીવીમાં દેખાતો અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ 2 વર્ષ પહેલાં પકડાયેલો અને આ આરોપી જ્યારે હમણાં તાજેતરમાં જે સાબરમતી જેલની વિઝિટ દરમિયાન પણ એમને જોવામાં આવેલો હતો। તેથી તાત્કાલિક પોલીસ દ્વારા એમને ક્યાં છે અને મળી આવેલો હતો। વાસણાની વિસ્તારમાં એ રહેતો હોય અને મૂળ ઓરિસ્સાનો હોય, જેનું નામ છે વિષ્ણુ પ્રસાદ બંગાળી અર્જુન પ્રસાદ, જે મૂળ કટક ઓરિસ્સાનો હોય પણ ઘણા સમયથી અમદાવાદ શહેરમાં રહેતો હોય। અમદાવાદ શહેરમાં નવરંગપુરામાં પણ ભૂતકાળમાં 2 ગુનામાં પકડાયેલો હતો।